સુરતની સુમુલ ડેરીની ચૂંટણીનો વિવાદ વકર્યો છે। સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ ખૂટી પડી છે। 1000થી વધુ સભાસદો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા। તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની સભાસદો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પશુપાલકો લાભોથી વંચિત હોવાનો પણ આરોપ લગાવાયો છે। ઇલેક્શન નથી થઈ રહ્યું અને સત્તાધીશો છે તે કોઈ પણ જવાબ નથી આપી રહ્યા, ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકો છે તે અત્યારે સુમુલ ડેરી પર પહોંચ્યા છે અને જવાબ માંગી રહ્યા છે કે કેમ ઇલેક્શન નથી થયું। ત્યારે સુમુલ ડેરીના જે સત્તાધીશ છે તેમની સાથે વાત કરીએ। કેમ ઇલેક્શન નથી થઈ રહ્યું, કેમ નથી થઈ રહ્યું? એમડી પણ આ પશુપાલકોને નથી મળી રહ્યા, શું કારણથી નથી મળી રહ્યા? કેમ રજા પર છે? પર્સનલ કામ માટે પર્સનલ કામ માટે। તો એમને ખબર નહીં હતી આ પશુપાલક આજે આવવાના છે? એને એડવાન્સ પ્લાનિંગ હતું જવાનું। તો ઇલેક્શન કેમ નથી થઈ રહ્યું? હિયરિંગ છે। શું કહેશો તમે આ જવાબને લઈને? પર્સનલ કામ માટે ગયા છે, રજાનો રિપોર્ટ છે કે કેમ એ તપાસનો વિષય છે ને અમે એમના ગેરહાજરીમાં ભાઈ પરીખ રજાનો રિપોર્ટ અમને બતાવતા નથી। શું લાગે છે, શું રાજકારણ રમાઈ રહ્યું છે? ચૂંટણી એન કેન પકાડે ટાળવાના પ્રયત્ન કરી રહ્યા છે અને એ પછીની વાત છે, પણ આ સુમુલ ડેરી એટલે 2.5 લાખ પરિવારો સાથે જોડાયેલી સંસ્થા। આઝાદી કાળથી કે આની સ્થાપના કાળથી 75 વર્ષ પૂરા થયા। આ જીવનની અંદર સહકારી સંસ્થાની અંદર છેલ્લા 6 મહિના થયા કસ્ટોડિયનની નિમણૂક કરીને આ સંસ્થાને કઈ દિશામાં લઈ જવા માંગે છે? અમારા 2.5 લાખ પરિવારોનું જેના પર ગુજરાન છે